વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અધિક સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં અધિક સેશન કોર્ટના જજ દ્વારા પોક્સોના આરોપીને સજા ફટકારવામાં આવી છે। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે વર્ષ 2025માં નોંધાયેલા ગુનાના કેસમાં આરોપીએ 15 વર્ષીય સગીર દીકરીનો પીછો કરી તેની સાથે દુષ્વ્યવહારના ફોટાઓ વાયરલ કરી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદનો કેસ સાવલી તાલુકાની અધિક સેશન કોર્ટમાં ચાલી જતા નામદાર જજ દ્વારા પુરાવા અને સરકારી વકીલ શ્રીજી પટેલની દલીલો સાંભળી આરોપી સુનિલ ઉર્ફે ઉકો અરવિંદ સોલંકીને કસૂરવાર ઠેરવી BNS કાયદાની કલમ 75(3) સહિત પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ વિવિધ સજાનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારાયો છે, તો અન્ય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં આરોપીને 3 વર્ષની કેદ તેમજ ₹1,00,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે, તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7,00,000નું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। આજરોજ સાવલી એડિશનલ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 39/2025ના કામે આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકી રહેવાસી તાળિયાપુરા તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી સજા કરેલ છે। આરોપીએ 15 વર્ષની સગીર દીકરીનો પીછો કરી તેની સાથેના દુર્વ્યવહારના ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ કરેલ અને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલ। આ ગુનામાં આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકીનાને નામદાર પોક્સો કોર્ટ દ્વારા BNSની કલમ 75(3), 78(2), 64(2) એમ તથા પોક્સો એક્ટના કાયદાની કલમ 4 અન્વયે વિવિધ સજાના હુકમ કરેલ છે અને તે કામે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ કરેલ છે, તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા તથા ₹1,00,000નો દંડ ફટકારેલ છે। આ કામે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹7,00,000નું વિક્ટિમ કોમ્પન્સેશન વળતર ચૂકવવા માટે નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।